ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ અને શું અપડેટ મળતી દેખાઈ રહી છે આજે વૈશ્વિક બજારથી? જી ગુડ મોર્નિંગ। અને જુઓ, વૈશ્વિક બજારોથી આજે આપણને થોડાક નરમ સંકેત જ મળી રહ્યા છે। કોઈ બહુ વધારે તેજી કે કોઈ વધારે ઘટાડાના સંકેત આજે આપણને નથી મળી રહ્યા। ખાસ કારણ જોઈ લો, પહેલાં તો યુએસના ઇન્ડાઇસીસ પર નજર કરી લઈએ। જુઓ, ડાઉની અંદર ગઈકાલે થોડો ઘટાડો આપણને જોવા મળ્યો હતો। S&P 500 અને નાસ્ડેક થોડો આપણને વધીને બંધ થતો જોવા મળ્યો છે। પરંતુ ખાસ વાત અહીંયા એ છે કે આ બધી ઇન્ડાઇસીસમાં આપણને એક લાઈફ ટાઈમ હાઈ કે નવા શિખર જોયા હતા, ત્યાંથી થોડું કોન્સોલિડેટ અત્યારે અમેરિકાનું બજાર પર થઈ રહ્યું છે। હવે બજારને આ અઠવાડિયે આવનારા US PCE મોંઘવારીના આંકડા ખાસ એ બધાની રાહ છે। અને ખાસ કરીને આજે યુએસના જીડીપીનું બીજું અનુમાન પણ જાહેર થવાનું છે, એટલે એના પર પણ એક નજર રહેશે કે અહીંયાથી આપણને કેવી દિશા જોવા મળે છે। પરંતુ જે રીતે આપણને ભારતની અંદર પણ જોવા મળ્યું છે કે છેલ્લા 1-1.5 વર્ષની અંદર મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે જે મેઇન ઇન્ડાઇસીસ છે એને આઉટપરફોર્મ કર્યું છે। એવી જ રીતે ત્યાં આગળ પણ જુઓ, જે રસેલ 2000 કરીને એમનો જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે અહીંયાથી આઉટ પરફોર્મન્સ કરતો દેખાયો છે। બીજી તરફ એક વસ્તુ અહીંયા એ પણ થોડીક ચિંતા આવી રહી છે કે જે વૈશ્વિક ફંડ્સ છે તે હવે અહીંયાથી થોડા ગ્લોબલ શેર્સની અંદર થોડીક વેચવાલી કરી રહ્યા છે। કારણ કે આપણે જોયું હતું કે છેલ્લા કેટલા વખતમાં કે 2023-22ની આજુબાજુનો સમય હતો કે જ્યાં આગળ આપણને એક જે ગ્લોબલ ટેકનોલોજી શેર્સ હતા એની અંદર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી એક ઉછાળો ચોક્કસથી આવ્યો છે। પરંતુ હવે અહીંયા થોડીક વેચવાલી ફંડ્સ દ્વારા કરવામાં આવી રહી છે, એટલે આ બધી વાત પર પણ ખાસ નજર રાખશો। બીજી તરફ જે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે 10 જેટલા ફેડના અધિકારીઓ નિવેદન આપવાના છે, એમાં જો એક જે મિશેલ બોમન કરીને ફેડ રિઝર્વના ગવર્નર છે, એમણે ગઈકાલે અહીંયાથી નિવેદન આપ્યું છે। એમણે કહ્યું છે કે વ્યાજદર ઘટાડવાની ઉતાવળ ફેડને અત્યારે અહીંયા દેખાઈ રહી છે, પરંતુ એની સાથે જ ફેડની નજર જે છે એ પણ આપણને ખાસ કરીને મોંઘવારી પર રહેતી જોવા મળવાની છે। જો કે એમનું કહેવું છે કે જ્યાં દર નહીં ઘટે તો મોંઘવારી ચોક્કસથી અહીંયા નીચે આવશે, એવું તેઓ ફર્મલી માની રહ્યા છે, એટલે એના પર પણ એક ખાસ નજર રાખતા રહીશું। બીજી તરફ બાર્કલીઝે S&P 500 માટેના અનુમાનો આપ્યા છે। એમણે કહ્યું છે કે આ વર્ષમાં લગભગ 4800 સુધીની જે આપણને રેન્જ છે તે જોવા મળી શકે છે, અને વર્ષના અંત સુધીમાં લગભગ S&P 500 આપણને 5300 સુધી પહોંચતો જોવા મળી શકે છે। એટલે આપણે આશાવાદી અહીંયાથી આપણને જે આઉટલુક છે આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર પણ ધ્યાન રાખીશું। બીજી તરફ ક્રૂડમાં આજે આપણને થોડીક નરમાશ જોવા મળી છે, જે ખાસ કરીને સપ્લાય વધવાની જે ચિંતા છે કે અમુક અમેરિકાની અંદર જે ઇન્વેન્ટરી વધી છે એની અસર આજે આપણને ક્રૂડ પર આવતી જોવા મળી રહી છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું। પરંતુ એની સાથે જ આજના જે એશિયાના બજારો છે ત્યાં નજર કરી લો તો જોવા જે નિક્કેઈ અને હેંગસેંગ થોડાક આપણને ઘટાડા સાથેનું કામકાજ દર્શાવી રહ્યા છે। બીજી તરફ શાંઘાઈની અંદર થોડોક આજે આપણને તેજી આવતી જોવા મળી રહી છે। બીજી તરફ તાઇવાનમાં પણ કોરિયાના બજારોમાં પણ થોડોક ઘટાડો આપણને જોવા મળ્યો છે, અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ અત્યારે આપણને ઘટીને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। એટલે ઓવરઓલ થોડાક મિશ્ર સંકેત આજે આપણને અહીંયાથી મળી રહ્યા છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખીશું। બીજી તરફ આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર પણ નજર કરી લઈએ તો જુઓ, ગઈકાલે આપણને નિફ્ટી ફ્યુચર્સ જે છે ત્યાં આગળ 22203નું ક્લોઝિંગ એક જોવા મળ્યું હતું, અને અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી જે છે એ લગભગ 22218ના આપણને સંકેત આપી રહ્યું છે। સવારે જે આ ગેપ હતો ઇમ્પ્લાઇડ ઓપનનો એ લગભગ 40 પોઈન્ટનો હતો, પરંતુ અત્યારે જુઓ માત્ર 15 પોઈન્ટ મજબૂતી સાથે નિફ્ટી ખુલે એવા સંકેત અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યા છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું। પરંતુ આ બધાની વચ્ચે એ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આજે US જીડીપીના આંકડા આવવાના છે, એટલે આજે તો નહીં પરંતુ આજે સાંજે જ્યારે અનુમાન જાહેર થશે ત્યારબાદ પણ આપણને એક અસર જોવા મળશે। તો આ બધા જ સંકેતો અત્યારે આપણને ખાસ નજરે પડી રહ્યા છે। ચાંદની જી નીરજ,